પ્રકરણ 3 નંબર શરૂ કરીશું. જે પાઠનું નામ પ્રવાહ વિદ્યુત છે. તો પહેલું પ્રકરણ અને બીજું પ્રકરણ જે ભણ્યા એમાં વિદ્યુત ભાર સ્થિર અવસ્થામાં છે એવી આપણે ધારણાઓ કરી અને સ્થિત વિદ્યુતનો અભ્યાસ કર્યો. જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. આ સામાન્ય વ્યાખ્યા પહેલા યાદ રાખવાની. વિદ્યુત ભાર ગતિ કરે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય અને વિદ્યુત પ્રવાહને લગતા અભ્યાસો કરતી ભૌતિક વિજ્ઞાનની એક શાખા એને આપણે પ્રવાહ વિદ્યુત કહેવાય. અને પાઠનું નામ છે પ્રવાહ વિદ્યુત. તો વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલી રાશિઓનો અભ્યાસ કરતું એક શાસ્ત્ર, એનું નામ છે પ્રવાહ વિદ્યુત. આપણે પ્રસ્તાવનામાં પહેલા વિદ્યુત ભારની જે ગતિ થાય એને વિદ્યુત પ્રવાહ કહીએ. તો વાદળોની અંદર વિદ્યુત ભારો મુક્ત અવસ્થામાં છે અને એ મુક્ત વીજભારો ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. એને આપણે વીજળી કહીએ છીએ. ચોમાસામાં વીજળી થાય, મેઘગર્જનાઓ થાય તો પહેલા વીજળી થાય છે, પછી અવાજ આપણને સંભળાય છે. તો પ્રકાશનો ચમકારો છે એ બહુ મોટી તીવ્રતા વાળો છે, એટલે આ મુક્ત વિદ્યુત ભારો ગતિ કરે એનાથી વિદ્યુત પ્રવાહ રચાય. એટલે વાતાવરણની અંદર આયનોસ્ફિયર એક સ્તર આવેલું છે, એમાં આ બધી ઘટનાઓ બનતી હોય છે. પછી પ્રવાહ જે હોય એ ઘણા મોટા મૂલ્યનો છે વીજળીમાં, અને પ્રવાહ ક્ષણિક છે, એટલે થોડીક વારમાં બંધ થઈ જાય છે. કેટલાક પ્રવાહો સ્થાયી છે, ધીરે 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 વહન પામે, એનું મૂલ્ય નાનું હોય. કે ભાઈ આપણે ટોર્ચ ચાલુ કરીએ તેમાંથી જે પ્રકાશ આવે એમાં જે વિદ્યુત પ્રવાહનું વહન થાય એ સ્ટેડી પ્રવાહ છે. ઘડિયાળનો સેલ લઈએ તો ઘડિયાળ ચાલે છે, તો એ સેલની અંદરથી જે પ્રવાહ બને છે એ સ્ટેડી પ્રવાહ, સ્થિત વિદ્યુત પ્રવાહ છે. એટલે પ્રવાહની વ્યાખ્યા ટૂંકમાં. હવે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય તે સમજવા માટે આપણે સામાન્ય આવું ધ્યાન રાખવાનું છે કે આવી રીતના કોઈ નળાકાર છે અને નળાકારની અંદર આપણે ધારણાઓ કરીએ કે કોઈ આડછેદમાંથી આ ક્યુ પ્લસ વીજભાર આ દિશામાં હોય છે, કેટલો ક્યુ પ્લસ વીજભાર આમ પડે. એટલે આગળની દિશામાં ધન વીજભાર અને એની વિરુદ્ધ દિશામાં જે વીજભાર, આનું પરિણામી જે મૂલ્ય છે એ આપણે ક્યુ પ્લસ મૂલ્ય. આ બાજુ વધારે અને આ બાજુ ઓછું હોય તો પરિણામી વધારાનો વીજભાર આ દિશામાં ગતિ કરે. એ રીતે પરિણામી ઋણ વીજભાર ધારો કે આ દિશામાં ગતિ કરે. આ આડછેદમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુત ભારનો જથ્થો એ આ રીતે લખાય ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ નેટ. એટલે ચોખ્ખો વીજભાર ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ આવી રીતના વહન પામે છે. તો આપણે ધારો કે ટી સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ક્યુ હોય અને થોડી વાર પછીનો સમય અંતરાલ લે, આવું સારું સમજાવવાનું. તો ટી પ્લસ ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ક્યુ પ્લસ ડેલ્ટા. તો સમય અંતરાલ લેવું હોય તો ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ડેલ્ટા ક્યુ. આપણે આવું કહેવાનું કે એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો, એને સરેરાશ પ્રવાહ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. અને પ્રવાહનું સમયનો ગાળો અતિ સૂક્ષ્મ લઈએ, આ સમજાવવાનું. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ તત્કાલીન પ્રવાહ થાય. અને એ વખતે જે સમીકરણ છે એને dq બાય dt કહેવાય. અને વ્યાપક અર્થમાં આપણે q બાય k પણ કહીએ. એટલે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો એને વિદ્યુત પ્રવાહ કહેવાય. ખાસ ધ્યાન રાખવાનું. વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો એને વિદ્યુત પ્રવાહ કહેવાય. વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. તો એકમ એમ્પિયર છે અને કેપિટલ એ વડે દર્શાવાય. એટલે I બરાબર Q બાય T સૂત્ર છે. તો વિદ્યુત પ્રવાહ એકમ એમ્પિયર, વિદ્યુતભાર કુલમ્બ અને સમય એકમ છે. એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ કુલમ્બ પર સેકન્ડ. તો 1 સેકન્ડમાં
1 કુલમ વીજભાર પસાર થાય. આ તો સિમ્પલ વ્યાખ્યા. તો પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. વાહકના કોઈપણ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર પસાર થાય તો પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. આ સામાન્ય સિમ્પલ વ્યાખ્યા ધ્યાન રાખવાની. એમ્પિયર બરાબર કુલમ પર સેકન્ડ. વાહકના કોઈપણ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વીજભાર પસાર થાય તો એ પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. તમારે બરાબર ધ્યાન રાખવાનું. 1 કુલમ વીજભાર બરાબર 6.25 into 10 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. બરોબર યાદ રાખવાનું. 1 કુલમ એટલે 6.25 ગુણ્યા 10 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે શોધી શકાય. એ 1.6 into 10 6 જેટલા કુલમમાં. એક ઇલેક્ટ્રોનનો વીજભાર એ 1.6 આખો વીજભાર. આ વસ્તુ આપણે સમજીએ. હવે સુવાહકોમાં જે વિદ્યુત વહન થાય છે એની ટૂંકમાં ચર્ચા. તો સુવાહકમાં જે વિદ્યુત વહન થાય તો ધાતુ પદાર્થો એ સુવાહકો કહેવાય. અને સુવાહકમાં વિદ્યુત વહન થવાનું મુખ્ય કારણ એ મુક્ત ઇલેક્ટ્રોન છે. મુક્ત ઇલેક્ટ્રોન હોય એ વિદ્યુત વહન માટે જવાબદાર છે. ધાતુમાં એને સુવાહકો પણ કહેવાય. સુવાહકો અથવા ધાતુ પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને એને કારણે વિદ્યુતનું વહન થાય છે. હવે કેટલાક પદાર્થો વિદ્યુતના અવાહક છે. લાકડું, પ્લાસ્ટિક, આ બધા પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી એટલે વિદ્યુતનું વહન કરતા નથી. કેટલાક વિદ્યુતનું વહન ધાતુ કરતા ઓછું અને સુવાહક અવાહક કરતા વધારે કરે એને આપણે અર્ધવાહકો કહીએ. એ ટોપિકો પછી ભણવાના આવશે. કેટલાક પદાર્થોમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસના ધન વીજભાર સાથે પ્રબળ જકળાયેલા હોય છે. એવા પદાર્થોમાં ઇલેક્ટ્રોન મુક્ત હોતા નથી અને એ અવાહક પદાર્થો તરીકે વર્તે છે. આની અંદર આવી સમજૂતી આપેલા. હવે ધારો કે આપણી પાસે એક પરિસ્થિતિનો વિચાર કરીએ. આ એક બે અવાહક તકતીઓ છે અને આવા તકતીઓ પર ધન વીજભાર મૂકેલો અને ઋણ વીજભાર. હવે ધારો કે આને કોઈ વાહક પદાર્થથી જોડી દેવા તો સામાન્ય રીતે એવું થાય છે કે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ હોય છે. વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ રચાયેલું છે. વિદ્યુત ક્ષેત્રને કારણે આ ઇલેક્ટ્રોન પર બળ લાગે અને ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે. આ ઇલેક્ટ્રોન અહીં આવે એટલે એક ધનને તટસ્થ, બીજો ઇલેક્ટ્રોન આવે એટલે આને તટસ્થ. આમ જેમ જેમ ઇલેક્ટ્રોન આ બાજુ આવતા રહેશે તેમ તેમ આ ધન વીજભારને તટસ્થ કરે છે અને ઇલેક્ટ્રોન જ્યાં સુધી ગતિ કરે ત્યાં સુધી સ્થાયી પ્રવાહ, ત્યાં સુધી પ્રવાહ રહેતા એટલે ક્ષણિક પ્રવાહ છે. થોડી વાર પ્રવાહ રહેતા બંધ થઈ જાય. તો આપણી પાસે એવી કોઈ વ્યવસ્થા હોય ત્યાં જે ધન વીજભાર ઋણને કારણે તટસ્થ થાય છે, ફરીથી ધન વીજભાર ઉત્પન્ન થાય, પાછો ઋણ વીજભાર આવે, ફરીથી ધન વીજભાર તટસ્થ થાય, પાછો ઇલેક્ટ્રોન આવે. આવી પરિસ્થિતિનું જે નિર્માણ કરીએ એ રચના એને વિદ્યુત કોષ કે બેટરી કહીએ. વિદ્યુત કોષ કે બેટરી એમાં જે વિદ્યુત પ્રવાહ વહે એ સ્થાયી પ્રવાહ. આ રીતે આપણે સમજાવ. એટલે સુવાહકોમાં વિદ્યુતનું વહન કરવા માટે વિદ્યુત કોષ કે બેટરી જોડીએ તો પ્રવાહ સતત વહે અને એને આપણે સ્થાયી પ્રવાહ કહીએ. આ પ્રવાહના 3 એકમોમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું કે એમ્પિયર, પછી મિલી એમ્પિયર અને માઇક્રો. 3 વધારે વપરાય. મિલી એમ્પિયર એટલે 1000 વપરાય અને એટલે મિલી એમ્પિયર 10⁻³ એમ્પિયર કહેવાનું, માઇક્રો એમ્પિયર 10⁻⁶. આ સંબંધો આપણે ખાસ ધ્યાન રાખવાના. એટલે દાખલા ગણવામાં ધ્યાન રાખવાનું. કોઈ પણ દાખલો ગણો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે પ્રવાહ એમ્પિયરમાં જ જોઈએ. આવી આપણે સમજી. હવે અવરોધ કોને કહેવાય એની ટૂંકમાં સમજી ગયા. જ્યારે વિદ્યુત ક્ષેત્ર લગાડેલું ના હોય ત્યારે સામાન્ય રીતે એવું થાય
કે કોઈ આડછેદમાંથી હવે આપણે મુક્ત ઇલેક્ટ્રોનથી વિદ્યુત વહન થાય છે એવું ધાતુમાં સ્વીકારવાનું અને હોય તો આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે બધા અને ધન આનું પોતાના સ્થાને ગોઠવાયેલા છે. તો ઇલેક્ટ્રોન અસ્વ્યસ્ત ગતિ કરે છે તો વિદ્યુત ક્ષેત્ર ન લગાડ્યું હોય તો વાહકના કોઈ આડછેદમાં જેટલા સમય જેટલા ઇલેક્ટ્રોન આ બાજુ આવે એટલા જ ઇલેક્ટ્રોન પેલી બાજુ જાય. બંને ઇલેક્ટ્રોન સરખી સંખ્યામાં હોય છે એટલે પ્રવાહનું મૂલ્ય 0 હોય છે. પણ હવે જ્યારે કે આની સાથે ધન વીજભારની બેટરી જોડી આ સમજાવવા હવે આ ધન વીજભાર છે આ ઋણ છે. હવે શું થાય ધાતુમાં જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. ખાસ ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન આ બાજુ આવશે. આમાં મુક્ત ઇલેક્ટ્રોન અસ્વ્યસ્ત ગતિ નહીં કરે. હવે ઇલેક્ટ્રોન ધન વીજભાર તરફ આકર્ષાય બેટરીના ધનધ્રુવ તરફ એટલે ઇલેક્ટ્રોન આમ ગતિ કરશે. ખાસ ધ્યાન રાખો ઇલેક્ટ્રોન આમ આવશે. સમજજો બરાબર અગત્યનું મુદ્દો. બધા ઇલેક્ટ્રોન આમ જ આવે એટલે ઇલેક્ટ્રોન આ બાજુ આવશે અને પછી બેટરીમાં થઈને પાછા આવે. ઇલેક્ટ્રોન સતત ફર્યા કરશે તો ઇલેક્ટ્રોનની ગતિ અત્યારે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ છે વાહકની અંદર. પણ પહેલેથી એવો રિવાજ હતો કે વિદ્યુત પ્રવાહ ધન વીજભારની ગતિથી રચાય છે એટલે ધન વીજભાર ધનથી ઋણ તરફ ગતિ કરે. પ્રવાહની આ દિશા એટલે આને રૈવાજિક પ્રવાહ કહેવાય. રિવાજ પ્રમાણે પેલા ધન વીજભારથી પ્રવાહ રચાતો એવું માનવામાં આવતું અને પછી ખરેખર પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિથી રચાય છે એવી ખબર પડી એટલે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય છે આપણે શાસ્ત્ર એ આને રૈવાજિક પ્રવાહ કહેવાય. પ્રવાહ ધન વીજભારની ગતિથી રચાય છે એવું આપણે માનેલું પણ ખરેખર પ્રવાહ હવે ઇલેક્ટ્રોનની ગતિથી રચાય એટલે પ્રવાહની દિશા અને ઇલેક્ટ્રોનની ગતિ વિરુદ્ધ છે. આટલી બાબતો વિદ્યુત પ્રવાહ વિશે આપણે ખાસ સમજીએ.